પાણી ભરી શ્રીફળ અને કળશ મૂકવાનો હોય છે, બાજુમાં 2 સુપારી મૂકવાની હોય છે. આ માતાજીની સ્થાપના થઈ ગઈ. દરરોજ સવારમાં દીવો અને ધૂપ એને કરવાનો હોય છે, યથાશક્તિ નિવેદ ધરાવવાનું હોય છે. આ રીતે એની સ્થાપના 10 દિવસની આ રીતની પૂજા. એક દોરાને 10 ગાંઠ વાળવાની હોય છે. જેમ જેમ દિવસ પસાર થતા જાય એમ એક એક ગાંઠ એમાંથી છોડાતી જતી હોય છે. એમાં અમારા કર્મની ગાંઠ હું છોડી રહી છું માતાજીની ભક્તિ કરવા માટે. જે કંઈ શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે મને સમય મળ્યો છે એમાં તારી પાછળ હું છોડી રહી છું. એ પવિત્ર ભાવ સાથે આ વસ્તુ છે. આ દશામાનું વ્રત છે. 10મા દિવસે ચૂરમાનું એ પ્રસાદ ધરાવી અને માતાજીને પૂજા કરવાની હોય છે. ત્યારબાદ આખી રાત્રિ દરમિયાન જાગરણ કરવાનું હોય છે અને સવારમાં એ સાંઢળીને પાણીમાં પધરાવવાની હોય છે. આ 10 દિવસના દશામાના વ્રતની વાત છે. દશામાનું વ્રત ખૂબ જ સરસ છે. એની વાર્તા તો તમે સાંભળો તો તમને ખબર પડે દશામાના વ્રતનું કેટલું મહત્વ છે. માં ભગવતી જો પ્રસન્ન થાય તો શું નથી આપતી, પણ એમાં શ્રદ્ધા જોઈએ. બીજી વસ્તુ, કદાચ આ વ્રતની શરૂઆત થઈ છે ત્યારે એવું પણ હશે કે 10-12 સ્ત્રીઓ ભેગી થઈ અને એક ઘરની અંદર સ્થાપના કરે. ગામડાની અંદર નદીની બાજુમાં, તળાવની બાજુમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય, ત્યાં માતાજીની સ્થાપના થતી. બધી જ બહેનો ત્યાં સાથે મળી અને એક સાથે વાર્તા સાંભળતી. કોઈ ગામની એક વૃદ્ધ સ્ત્રી અથવા તો જાણકાર સ્ત્રી હોય એ કથા કરે અને બધી જ બહેનો સાંભળે. આવી એક પરંપરા હતી. કદાચ આ પરંપરામાં અત્યારે થોડોક લોપ થતો હોય એવું લાગે છે. દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે સાંઢળી પધરાવતા હોય છે. આ બહેનોને ખાસ એક વિનંતી છે, આનાથી સંપની ભાવના જળવાઈ રહેશે, એક સૌહાર્દની ભાવના જળવાઈ રહેશે, પારિવારિક ભાવના જળવાઈ રહેશે. જો બધી જ બહેનો જે આખા સોસાયટીમાં હોય, પરિવારમાં હોય, કોઈ કુટુંબમાં હોય અથવા તો એ જે રહેતા હોય નજીકના એરિયાની અંદર હોય, આ બધી જ બહેનો એક જ ઘરે સાંઢળીની સ્થાપના કરે અને બધી જ બહેનો સવારમાં એક જ જગ્યાએ જો પૂજા કરે, સાંજે એક જ જગ્યાએ આરતી અને થાળ કરે, માતાજીને દૂધ ધરાવે, તો એમાં સંપની ભાવના રહેશે, એકબીજાની લાગણીઓની ભાવના રહેશે અને માતાજી પણ પ્રસન્ન રહેશે. જય ગણેશ. ચોક્કસ. આચાર્યજી, એક દર્શક મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, મેં સાંભળીએ. હેલો. હાજી. હાજી, આપનું નામ જણાવશો અને જન્મ તારીખ જણાવશો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશભાઈ. જય ગણેશ. જી, જય ગણેશ. હવે મારે અમરેલીથી પરેશભાઈ બોલું છું. પરેશભાઈ, જન્મ તારીખ? પણ અમારે અહીંયા લાઈટ નહોતી એટલે સાંભળી શકાણું નહોતું. જી. એટલે આજે ફરી વાર ફોન લગાવ્યો છે. જી જી. 18-10-1971 છે જન્મ તારીખ. 10:35. જન્મ તારીખ ફરી બતાવશો? 18-10-1971. સમય? 10:35 રાત્રે. જી જી. પ્રશ્ન શું છે આપનો? અને મહેન્દ્રભાઈ, હવે આની અંદર છે ને અર્ધકાલ યોગની જે વિધિ એ પણ કરાવેલી છે, રાહુ મંગળ અંગારક યોગની જે વિધિ છે એ પણ કરાવેલી છે, મંગળના જપ અને હોમ કરાવેલા છે, રાહુની વિધિ કરાવેલી છે, આટલી વિધિ કરાવેલી છે. અને પ્રશ્ન જે નોકરી માટેનો છેલ્લા 2 વર્ષથી જે છે નોકરી વ્યવસ્થિત નથી મળતી, છોડવી પડે છે કોઈ પણ કારણસર. હવે આપની જન્મકુંડલી પ્રમાણે જો હું આપને જણાવું તો એક વસ્તુ ખાસ, તમારે જ્યોતિષ અને કર્મકાંડ એ સિદ્ધાંતોને વરેલું શાસ્ત્ર છે. સિદ્ધાંતની બહાર મોટાભાગે જવાતું હોતું નથી. તો કાલસર્પનું એક ડેફિનેશન હું તમને આપું કે રાહુ કેતુ સંગનકઃ ક્રૂર ગ્રહાંતર આલસ્થિત નામ તીન કાલસર્પ યોગ દોષ. કાલસર્પ યોગ એટલે રાહુ અને કેતુ બંને પાપ ગ્રહો છે. પાપ કર્તરી યોગ એટલે કે રાહુ અને કેતુના પાપ કર્તરી યોગમાં જ્યારે બધા જ ગ્રહો આવી જતા હોય ત્યારે એને કાલસર્પ યોગ કહેવાય છે. રાહુનો અધિદેવ કાલ છે અને પ્રત્યાધિદેવ સર્પ છે, માટે આ યોગનું નામ કાલસર્પ દોષ પડ્યું. તો એક વસ્તુ આ આપે વિધિ કરાવી બરાબર છે, કરી અને એનું ફળ તો મળવું જ જોઈએ. પણ અહીંયા શનિ મહારાજ તમારા રાહુ કેતુની બહાર હોવાના કારણે આમ તો મોટાભાગે ચંદ્રની પણ મનાઈ છે, પણ છતાંય ચંદ્રને રાખતા ચંદ્ર સિવાયના કોઈ પણ ગ્રહો જ્યારે આ રાહુ કેતુની બહાર પડેલા કોઈ પણ ખાનામાં 5 ખાના ખાલી હોવા જોઈએ તો જ કાલસર્પ દોષ બનતો હોય છે અને તો જ એની પૂજા કરાવવી પડે. નહીં તો 42 વર્ષ સુધી આ કાલસર્પ દોષ પીડા આપતો હોય છે. કાં તો 42 વર્ષ પછી ઉત્કર્ષ આપે, કાં 42 વર્ષ પછી પીડા આપે. એ જે પ્રમાણે ઉત્તરાર્ધ કે દક્ષિણાર્ધમાં કાલસર્પ જો કારણ કે 12 પ્રકારના કુલ કાલસર્પ દોષ છે, એમાં કયા પ્રકારનો કાલસર્પ દોષ છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને પૂજા કરવાની હોય છે. એટલે કાલસર્પ દોષની પૂજા કરાવી આપણે બરોબર છે. તમને કોઈ પણ પ્રકારની નોકરીની જે અપેક્ષા છે એ નોકરીની અપેક્ષામાં તમે સૂર્યનારાયણને કેમ ધ્યાનમાં નથી રાખતા? કારણ કે 5મા સ્થાનમાં રહેલો સૂર્ય તુલા રાશિમાં નીચનો બને છે અને નીચનો સૂર્ય હંમેશા સરકારી નોકરીમાં વિલંબ કરાવતો જ હોય છે. છેક સુધી આવેલી વાતને વિખી નાખે, હાથમાં આવેલો કોળિયો ઝૂંટવી લે, આવા સૂર્યનું એક બળ તમને પ્રાપ્ત થાય છે. તો સૂર્યનારાયણને વધારે પ્રસન્ન કરવા માટે ભગવાન સૂર્યનારાયણની જે સૂર્ય ગાયત્રી છે, સૂર્ય ગાયત્રીનો તમે જાપ કરો તો સૂર્ય ગાયત્રીનો જાપ કરવાથી તમને સારા ફળની પ્રાપ્તિ થશે. એ ઉપરાંત રાત્રિ દરમિયાન ત્રાંબાના કળશની અંદર પાણી મૂકી રાખો. સવારમાં એ લોટાનું પાણી નરણા કોઠે પીવો. 2.5-3 કલાક સુધી બીજું કોઈ ન લેતા એનો તમે આગ્રહ રાખો તો પણ તમને ખૂબ જ સારા સુખની પરિણામની પ્રાપ્તિ થશે. જળ ચડાવો ભગવાન સૂર્યનારાયણ. નિયમિત રીતે સવારમાં ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવાનો આગ્રહ રાખો તો પણ તમને ખૂબ જ સારા સફળતાના. બીજું તમારાથી જે વડીલ વર્ગ છે, માતા હોય, પિતા હોય, કાકા હોય, દાદા હોય, તમે એને માન આપો અને એના આશીર્વાદ મેળવો તો પણ ભગવાન સૂર્યનારાયણની કૃપાની તમને વિશેષ પ્રાપ્તિ થશે. જ્યોતિષીય શાસ્ત્રના આધારે જો નક્કી કરવામાં આવે તો સૂર્યનું રત્ન આવે છે માણેક. એ માણેકને ત્રીજી આંગળીમાં સોનામાં અથવા પંચધાતુમાં મઢાવી
તમે વિધિપૂર્વક તમે ધારણ કરો, ચોક્કસ તમને સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, શરૂઆત કરીએ પ્રથમ 3 રાશિની. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ એટલે સંજીવની, જેના અક્ષર અલ અથવા તો ઈ છે. આવા જાતકો માટે, યુવાનો માટે કદાચ આજના દિવસ માટે રોજગારીની નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ઝડપી નિર્ણયો, કદાચ કોઈ દ્વિધા અનુભવાય અને એના કારણે ઝડપી નિર્ણયો નુકસાન કરતા બની શકે. આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી પડશે. સાથી કર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે ખૂબ જ તમારા માટે આનંદમય રહેશે. ખૂબ જ સારા સમાચારવાળો દિવસ છે. ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ કદાચ આજના દિવસ માટે તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતા છે. આજના દિવસને વધારે શુભ બનાવવો હોય તો આજનો તમારો શુભાંક છે એ 7 છે. આજનો તમારો શુભ રંગ છે એ લાલ છે, સાથે સાથે પીળો પણ છે. લાલ અને પીળા રંગનો આગ્રહ લો. 7નો જેનો અંક હોય એવા વ્યક્તિઓની સાથે આજે મિત્રતા કેળવો. ચોક્કસ તમારો દિવસ આજનો પ્રસન્ન રહેશે. વાત વૃષભ રાશિની કરીએ તો બહુ જેના અક્ષર છે આવા વૃષભ રાશિવાળા જાતકો માટે ધંધાની અંદર એક આવકનું સારું પ્રમાણ આજના દિવસ માટે વધી શકે તેવી શક્યતાઓ છે. કામકાજની અંદર ફાયદો થાય એટલે મન પ્રસન્ન રહે, એ તો સ્વાભાવિક છે. કોઈ પણ સારા અને શુભ સમાચાર પણ આજના દિવસ માટે આપ મેળવી શકશો. હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, પરીક્ષાલક્ષી કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસને જો શુભ બનાવવો હોય તો આજનો તમારો શુભાંક એ 2 છે. ગુલાબી રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાય છે. ગુલાબી રંગથી આજે ખૂબ જ સારું તમને લેણું પ્રાપ્ત થશે. હવે આવે રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ માટે. મિથુન રાશિવાળા માટે કોઈ પણ કામ જ્યારે કરતા હોઈએ ત્યારે સાવધાની જો ન રાખવામાં આવે તો એ કામની અંદર વિઘ્નો ઊભા થતા હોય છે. અને ખાસ કરી જ્યારે જોખમી કામો હાથમાં લેતા હોઈએ ત્યારે તો ખાસ સાવધાની રાખવી પડે. એ સાવધાની આજે આપણે રાખવી પડશે. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર પ્રેમ અને એની હૂંફ પણ આજના દિવસ માટે આપ મેળવી શકશો. કરેલી મહેનત કદાચ આજના દિવસ માટે થોડું ઓછું ફળ આપે તેવી પણ શક્યતા છે. લાંબા સમયના રોકાણો આજે તમને ખૂબ જ લાભ કરાવશે. આજના દિવસને વધારે શુભત્વ આપવા માટે આજનો તમારો શુભાંક છે એ 3 છે. આછો લીલો રંગ આજના દિવસના ભાગ્ય માટે ખૂબ જ દ્યોતક માનવામાં આવે છે. જય ગણેશ. તો દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ જાણીશું અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પણ માર્ગદર્શન મેળવીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. જ્યારે આ નોનસ્ટોપ ચાલે છે ને તો એમનો શ્વાસ ફૂલી જાય છે. આ વારંવાર અટકી જાય. પછી હું આઈડિયા લગાડું છું, વચ્ચે વચ્ચે અટકી જાઉં છું. અરે કોઈ વાર તો કૂતરા સાથે રમશે. પણ હું કચકચ નથી કરતો. એને આ પસંદ છે, સો આઈ એમ હેપી. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક, આપની પરફેક્ટ બેંકિંગ પાર્ટનર. ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. एक्शन. अरे सर को एसिडिटी हो गई जी. ये लो सोडा जी. गैस और एसिडिटी से तुरंत राहत. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. વિવેલ કિસ વિવેલ વિવેલ કિસ. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. હવે મેળવો 4 સોપનો મલ્ટી પેક માત્ર 85 રૂપિયામાં. મારો નવો પ્રેમ, બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. આ બાળકો આજકાલ રમવાનું જ ભૂલી ગયા છે. જ્યારે જુઓ વિડિયો ગેમ્સ. સાચી ગેમ રમીએ. વાત કરો. કેટલી બ્યુટીફુલ. કોલેજ પ્લેયર હશે. મમ્મી હળદર અને ચંદનના ગુણ સમાવે તંતુ. ત્વચા કઈ નિખારે.
મારી મમ્મી સ્ટાર પ્લેયર. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપણા આ કાર્યક્રમને આગળ ધપાવીએ. આજે રજી કર્કસિંહ અને કન્યા રાશિની વાત કરીએ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે એવા જાતકો માટે કોઈ પણ નજીકના સંબંધીઓના સહયોગ દ્વારા ખૂબ જ સારી સફળતા મળે તેવા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર પણ વરસાદની અસર કદાચ તમને નહીં નડે. સારા ધંધા પ્રાપ્તિમાં સારા આવકના યોગો દેખાઈ રહ્યા છે. મિત્રો, જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા મેળવશો. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો સારી સફળતા પણ મળશે. વ્યવસાયની અંદર કદાચ થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે તેવા યોગ આજના બની રહ્યા છે. આજનો તમારો શુભાંક જોઈએ તો આજે શુભાંક તમારો 4 છે અને પીળો અને લાલ રંગ તમારા માટે આજે ખૂબ જ સરસ રીતે કામ આપશે. જો આ કલરને વધારે ધ્યાનમાં રાખી આ અંકને પ્રાધાન્ય આપવામાં આવે તો ચોક્કસ તમારો દિવસ આજનો ખૂબ જ અનુકૂળ રહેશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા જાતકો માટે વિચાર વાયુ એટલું બધું વધી જાય અને એના કારણે મન ગ્રસ્ત રહે. ભલા આ ક્યાંનો ન્યાય? તો એટલું કરવું તમારે કે જ્યારે પણ વિચારો વધતા દેખાય ત્યારે ભગવાન ચંદ્રની એટલે કે શિવની ઉપાસના કરો. શિવની ઉપાસના કરવાથી તમારા વિચારો જે સ્થિર થાય, જે કંઈ યોગ્ય નિર્ણય લેવાના હોય એમાં તમને રુચિ વધે. ધાર્યા નિર્ણયો ન લઈ શકાય તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. એનો મતલબ એમ થાય કે આજના કામની શરૂઆત કોઈ પણ કરીએ તો ધીરજથી કામ કરવું પડશે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ એ તમને મિત્રો આજના દિવસ માટે નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ છે. આજનો આપનો શુભાંક એટલે 5 છે. લાલ રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજે તમને પ્રાપ્ત થશે. કન્યા રાશિ તો રાશિ મંડળની આ 6ઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. ભાઈ ભાંડવો દ્વારા જો સારો સહયોગ મળે તો તમારા માટે આજે ખૂબ જ ઉત્તમ રહેશે. એ ઉપરાંત કોઈ પણ પ્રકારના ઘરેલું રોકાણ કરવાની ઈચ્છા થાય, ચાહે ઘર હોય, મકાન, જમીન કે મિલકત હોય, વાહન હોય અથવા કોઈ પણ આવી વસ્તુઓ જ્યારે ખરીદવાની હોય મિત્રો તો આજના દિવસ માટે થોડીક તમારે ધીરજ રાખવી પડશે. મિત્રોના સહયોગથી કોઈ પણ તમારા જે રોકાયેલા કાર્ય છે આ રોકાયેલા કાર્યમાં સારી પ્રગતિ થશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આજનો શુભાંક આપનો 6 છે. લીલા રંગ દ્વારા ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, આપણો જે કાર્યક્રમ છે ભવિષ્ય દર્શન કાર્યક્રમની લોકપ્રિયતાને જોતા કેનેડાથી એક ઈમેલ આવ્યો છે. ડોક્ટર રવિ શાહનો આ ઈમેલ છે, જેઓ લખે છે કે સૌપ્રથમ તો હું એમની ડેટ ઓફ બર્થ જણાવી દઉં. 8 જુલાઈ 1984. જન્મનો સમય છે સવારે 7 અને 10 નો અને જન્મ સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવ્યો છે કે તેઓ હાલ કેનેડામાં છે. તેઓએ MD કરેલું છે, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. કેન્સરનું ભણવા હાલ તેઓ કેનેડામાં રોકાયા છે. તો આગળ સ્કોપ કેવો રહેશે અને સ્થિરતા ક્યાં છે, ઇન્ડિયામાં કે પરદેશમાં? અહીંયા સંજીવની જો અભ્યાસની બાબતમાં વાત કરવામાં આવે તો પરદેશના એના અભ્યાસો સ્થિરતાપૂર્વકવાળા દેખાઈ રહ્યા છે. કારણ કે એમના ભાગ્યસ્થાનનો જે અધિપતિ બૃહસ્પતિ કહેતા ગુરુ છે અને ગુરુ એમની કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં છે. તો એનો મતલબ એમ થાય કે પ્રદેશની અંદર અભ્યાસ કરશે પણ પ્રદેશની અંદર સ્થિરતા મળશે નહીં. સ્થિરતા એમને કદાચ ઇન્ડિયામાં એટલે કે ભારતમાં જ મળે તેવી શક્યતાઓ એમના માટે કહી શકાય. બીજું, અહીંયા 12મા સ્થાનનો માલિક એક ગુરુ છે અને ગુરુ જન્મ કુંડલીની અંદર 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. પણ મંગળ અને શનિની બંનેની યુતિ છે. શનિ અહીંયા અધિશત્રુ બની અને તુલા રાશિમાં છે, જ્યારે શનિ ઉચ્ચનો બને છે. ચંદ્ર સાથે યુતિમાં 20 યોગ તો કરી રહ્યો છે. પણ કદાચ કેન્સરને લગતી કોઈ પણ બાબતમાં એમનો જે અભ્યાસક્રમ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તો છે જ, પણ જે કેન્સરને લગતા જે અભ્યાસક્રમમાં જો આગળ વધશે અને કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે જો પોતે આગળ વધશે તો એના માટે ખૂબ જ સારું એના યોગ દેખાઈ રહ્યા છે. કારણ કે કર્કાધિપતિ ચંદ્રમાં પણ લગ્નનો માલિક થઈ અને ચોથે બેઠેલો છે. તો એના માટે પ્રતિકૂળતા એ કદાચ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટમાં હોઈ શકે, ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો પ્રશ્ન હોઈ શકે. પણ કેન્સરમાં અને ખાસ કરી કોઈ દવાઓ શોધાતી હોય એવી જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ જે કેન્સરના દર્દીઓને સારી સારવાર અપાતી હોય એવી સેવાકીય પ્રવૃત્તિઓ હોય તો આવી બધી જ બાબતોમાં શુક્ર સૂર્યનો એવો સરસ મજાનો યોગ 12મા સ્થાનમાં બેઠો છે કે સેવાની સાથે સાથે એ પોતાના કર્મને એટલે કે પોતાના ધર્મને પણ નિભાવી શકે. આવા સુંદર યોગો રવિની કુંડળીમાં દેખાય છે. ચોક્કસ. અને એક ઈમેલ આવ્યો છે મનોજ પટેલનો નવસારીથી. લખે છે કે આઈ હેડ સીન યોર ભવિષ્ય દર્શન પ્રોગ્રામ ઓન VTV ટુડે. આઈ હેડ ટ્રાઇંગ ટુ કોલ ઓન યોર સ્ટુડિયો બટ આઈ વોઝન્ટ સક્સેસફુલ. એટલે કે નથી સફળતા મેળવી શક્યા. કોલ તેઓએ કરવાનો ટ્રાય કર્યો હતો. જન્મ તારીખ છે મનોજની 17 નવેમ્બર 1984. જન્મનો સમય રાત્રિના 10 અને 45 કલાકનો છે અને જન્મ સ્થળ છે નવસારી. ન્યુઝીલેન્ડ માટે તેઓએ વિઝા અપ્લાય કર્યા છે. તો એમાં સક્સેસ થશે કે કેમ અને ગવર્મેન્ટ જોબ આગળ કેવી રહેશે, વિદેશ યોગ છે કે કેમ? વિદેશ યોગની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો કદાચ અહીંયા ભવિષ્યની અંદર સારા વિદેશના યોગો દેખાઈ રહ્યા છે, પણ થોડીક ધીરજ ધરવી પડશે કારણ કે અત્યારે યોગ નથી. 2015ના ફેબ્રુઆરી મહિના પછી જો એપ્લાય કરશે તો ખૂબ જ સારી સફળતા મળશે. સૂર્ય કેતુનો એક ગ્રહણ યોગ 5મા સ્થાનમાં છે, પ્રોગ્રેસના સ્થાનમાં છે. સારો ઉત્કર્ષ અને સારી રીતે આગળ વધવું હોય તો સૂર્ય અને કેતુના ગ્રહણ યોગના દોષનું વિધિવત ધાર્મિક વિધિ દ્વારા નિવારણ કરાવવું એના માટે ખૂબ જ જરૂરી બની જશે. મકર રાશિમાં મંગળ ઉચ્ચનો છે, ધન રાશિમાં ગુરુ સ્વરાશિસ્થ છે. આ બધા જ ગ્રહો શનિ તુલા રાશિમાં છે. તો એનો મતલબ પ્રોગ્રેસ ખૂબ જ સારો છે.
પણ એક જ આ સૂર્ય કેતુનો જે યોગ એવો પડ્યો છે 5મા સ્થાનની અંદર જેના વિકાસને રૂંધે છે. એનો મતલબ એમ કહી શકાય કે ખૂબ જ આપણી પાસે વસ્તુઓ પડેલી છે અને એ રૂમને લોક કરેલું છે, એની ચાવી જડતી નથી. તો શું કરવું જોઈએ? તો ચાવીથી જ લોકને ખોલાય એવી વ્યવસ્થા હોય તો જ ખુલી શકે એવું લોક છે. આ એક ઉદાહરણ મેં આપને આપ્યું. તો આ ચાવી ક્યાંથી શોધવી? તો કે શ્રીકામ સિદ્ધિકામો વા ગ્રહ યજ્ઞમ સમાચરે. કુંડળીની અંદર જ્યારે ફળ પ્રાપ્તિ કરવાની અપેક્ષા હોય અને ક્યાંક અવરોધો આવતા હોય કુંડળીના ગ્રહ બળ પ્રમાણે, તો ચોક્કસ વિધિ વિધાન કે પૂજાપાઠ સાત્વિક બ્રાહ્મણ દ્વારા જો એનું કર્મ કરાવવામાં આવે તો ચોક્કસ સારી સફળતા મળે છે. અહીંયા ગ્રહણ યોગના દોષનું વિધિવત નિવારણ કરાવવું પણ ખૂબ જ જરૂરી છે, પ્રદેશ ગમન માટે પણ, ઉત્કર્ષ માટે પણ. જય ગણેશ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ એક વિરામ માટે. આપ ક્યાંય ના જશો, એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. જોતા રહો વીટીવી. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન એવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ. સહ પ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો ફાયદો, ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક અવેલેબલ ફાર્માનું કેલ્સ્યુવેલ. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગ ખીલીને નિખરેલો છે શરારત થવા દો. સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તકની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડો જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડન્ટ સાથે લાઈફ બોય ફ્રી. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર, તો દુનિયા કહે સ્વીટ સ્વીટ ને મીઠી એવી પ્યારી પ્યારી સોફ્ટી જેવી. વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ, વિવેલ કિસ કિસ. એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. હવે મેળવો 4 સોપનો મલ્ટીપેક માત્ર 85 રૂપિયામાં. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. હું સંજીવની. આ કાર્યક્રમને આગળ વધારી અને તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે પણ માહિતી મેળવીએ. આચાર્યજી, તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે. ધંધાની અંદર આજના દિવસ માટે ઓછી ઉધારી કરવી તુલા રાશિના જાતકોને ખૂબ જ જરૂરી બની જશે. એના મતલબ લેવડ દેવડમાં કાળજીથી કામ કરવું પડશે આજના દિવસ માટે. મહેનતના પ્રમાણમાં કદાચ મિત્રો આપને પણ આજે થોડું ઓછું ફળ મળે તેવી શક્યતાઓ છે. ઇજ્જત અને આબરૂમાં વધારો થાય તેવા સુંદર યોગો પણ તમારી રાશિના ચંદ્ર બળ પ્રમાણે નિર્ધાર થયેલા છે. આપનો દિવસ એકંદરે આજે ખૂબ જ શુભત્વવાળો રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકો માટે બપોર સુધી કદાચ મિત્રો થોડુંક ધંધામાં ધ્યાન વધારે આપવું પડે તેવા યોગ બની રહ્યા છે. આકસ્મિક ધન લાભની પણ શક્યતાઓ દેખાય છે. વ્યવસાયની અંદર પણ નવી તકો આજના દિવસ માટે પ્રાપ્ત થશે. યાત્રા પ્રવાસના સુંદર યોગો પણ બનાવી રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે થાય તેવી શક્યતા છે. આજનો શુભાંક આપનો 8 છે. લાલ રંગ દ્વારા ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય તેવા પણ યોગ આજના દેખાઈ રહ્યા છે. ધન રાશિ રાશિ મંડળની 9મી રાશિ એટલે ધન રાશિ. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરશો મિત્રો આજના દિવસ માટે લાભ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયની અંદર પણ નવી તકો મળશે. સમય ખૂબ જ અનુકૂળ છે. કામકાજની કદર થાય. શત્રુ પક્ષ દ્વારા થોડીક સાવધાની રાખીને આજના દિવસને ચલાવો તમારા માટે ખૂબ જ જરૂરી બનશે. મિત્રો આજનો શુભાંક આપનો 9 છે. પીળા રંગ દ્વારા ખૂબ જ સારા લાભ અને સારી સફળતાના ફાયદાના યોગો દેખાઈ રહ્યા છે. જય ગણેશ.
આચાર્યજી, એક સવાલ એવો થાય કે ગતરોજ જ્યારે દિનવિશેષની વાત ચાલી રહી હતી ત્યારે આપ દ્વારા એવું જાણવા મળ્યું કે ઘણા લોકો પોતાના મંદિરમાં એક કરતાં વધારે દીપ પ્રગટાવતા હોય છે, તો શું ખરેખર એવું હોય છે કે અલગ અલગ કાર્યો માટે અલગ અલગ દીપની આવશ્યકતા હોય છે? દર્શકોને આ રુચિ છે આ પ્રશ્નો પૂછવા બાબતની, એ બાબતે પણ આપણે કહી શકાય. કડીથી કોમ્પ્યુટર ટીચર એનો ફોન હતો કૈલાસનો કે મહેન્દ્રભાઈ, દીવાની વાત તો આપે જે કરી, પણ કયા પ્રકારના દીવાઓ પ્રગટાવવાથી ફાયદો થાય? માનો કે અત્યારે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, આવતીકાલે અમાસ છે, અમાસથી માંડી અને 30 દિવસ સુધીનો જે સમય છે એ શ્રાવણ માસનો છે. 1 મહિનો અખંડ દીવો, કારણ કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. આ દીપકનો મંત્ર જ આપણને સમજાવી દે છે કે દીવાથી શું ફાયદા થાય. 1 મહિનો એટલે 30 દિવસ અખંડ દીવો જો આ શ્રાવણ મહિના દરમિયાન અમાસથી માંડી અમાસ સુધી રહે તો ખૂબ જ સારી સફળતા મળે. પણ શેના માટે? માનો કે કોઈ આર્થિક લાભ આપણે જોઈએ છે તો ચોખ્ખા ઘીનો દીવો કરવો જોઈએ. ખાસ કરીને જો ગાયનું જો ઘી હોય તો એનો દીવો જો કરવામાં 1 મહિનો અખંડ રાખવામાં આવે તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થાય. હવે એવું જ નથી કે સારા ફળની પણ પ્રાપ્તિ થતી, ક્યારેક આપણને શત્રુ પીડા હોય, કોઈ પણ પાડોશીની હોય, કોઈ પણ કોર્ટ કચેરીને લગતા કામકાજ હોય, જમીન જાયદાદને મિલકતને લગતા પ્રશ્નો હોય, કોઈ પણ એવા પ્રશ્નમાં સંકટમાં ઘેરાયેલા હોઈએ અને શત્રુ પીડામાંથી જો મુક્ત થવું હોય આપણે, તો સરસિયાના તેલનો દીવો કાં હનુમાનજીની સામે કાં ભૈરવની સામે આ 1 મહિનો જો અખંડ રાખવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. શનિની પીડામાંથી જો મુક્તિ જોઈતી હોય, શનિના દોષની પીડામાંથી મુક્તિ જોઈતી હોય, પનોતીની પીડામાંથી જો મુક્તિ જોઈતી હોય તો તેલનો દીવો જો કરવામાં આવે તો ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે. એ ઉપરાંત જ્ઞાન પ્રાપ્તિ માટે પણ જે આપણે ઊંડો ગોળ દીવો તો બનાવતા હોય છે, પણ એ થોડો ઊંડો બનાવવાનો અને એના જો ઘીનો દીવો પૂરવામાં આવે તો જ્ઞાન પ્રાપ્તિ એટલે કે અભ્યાસની અંદર સારી રુચિ. ઘણા બધા એવા પ્રયોગો બતાવવામાં આવેલા છે કે દીવો એક જ છે, પંચમુખી દીવો, 4 મુખી દીવો, 3 મુખી દીવો, 2 મુખી દીવો અથવા તો 1 મુખી દીવો, આડી વાટનો દીવો, ઊભી વાટનો દીવો. એક દીવાની અંદર ઘણા બધા પ્રકારો બતાવવામાં આવેલા છે, કારણ કે સાક્ષાત દેવતાઓનું સ્વરૂપ છે દીવો. માટે જે પ્રકારે કામનાની ઈચ્છા હોય એ પ્રકારે આપણે પૂર્તિ માટે પ્રયત્નો કરતા હોઈએ, ચોક્કસ સમય સારી સફળતા મળે. દર્શકોને પણ ખાસ વિનંતી કે આવા પ્રશ્ન કંઈ તમારા મનની અંદર મૂંઝવતા હોય તો ગમે ત્યારે આપ એ પ્રશ્ન અમને પૂછી શકો છો. જય ગણેશ. અને આચાર્યજી, અંતિમ 3 રાશિની વાત કરી લઈએ, મકર, કુંભ અને મીન. મકર રાશિ એટલે જેના અક્ષર ખ અને જ છે, આવા જાતકો માટે વિશ્વાસપૂર્વકનું કરેલું કાર્ય મિત્રો સારી સફળતા અપાવતું હોય છે. તો આવો વિશ્વાસ ન ગુમાવો, તમારા માટે ખૂબ જ જરૂરી બની જશે. બીજું, બધી બાબતોનો છોડો, તમારા જીવન સાથીનો સહકાર મેળવવા માટે આજે પ્રયત્ન કરો. કારણ ઘણી વખત નજીકમાં હોવાતું સુખ દેખાતું નથી અને દૂરના સુખને ગોતવા જઈએ છીએ, પરિણામે દુઃખી થઈએ છીએ. આવું દુઃખ આજે ન ભોગવવું હોય તો જીવન સાથીને સંપૂર્ણ રીતે ચાહવા માટે પ્રયત્ન કરો. પરિવારમાં કંઈક કરવાનું મન થાય એવી પણ એક ઈચ્છા ધરાવો. ક્યાંક પોતાના હાથે સારું કર્મ થઈ જાય, બાળકો પણ પ્રસન્ન, ઘરવાળા પણ પ્રસન્ન, આ વસ્તુ પણ ભૂલશો નહીં. નોકરિયાત વર્ગને આજના દિવસ માટે થોડો ખર્ચનો વધારો થાય તેવી શક્યતાઓ છે. અવરોધો ગમે એટલા હોય અને છતાંય ચંદ્રબળ પ્રમાણે આજે સફળતા તમને પ્રાપ્ત થશે. તમારું ચંદ્રબળ મજબૂત છે. આજનો શુભાંક આપનો 1 છે. વાદળી કલર દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ આપને થશે. કુંભ રાશિ, ગ અને શ અક્ષરવાળા જાતકો માટે જેની રાશિ કુંભ છે, રાશિ મંડળની આમ તો 11મી રાશિ ગણાય. શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. વિદ્યા અને અભ્યાસના ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓ માટે, ખાસ કરી કોઈ પણ પ્રકારના રિસર્ચને સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે આજનો દિવસ ખરેખર શુભત્વવાળો રહેશે. એમાં સુધારો જોવા મળે. બીજી એક વસ્તુ તમારે મિત્રો આજના દિવસ માટે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જૂની વાતોને વાગોળવાથી કોઈ ફાયદો થવાનો નથી. જૂની વાતને ભૂલી જાઓ, નવા કામની શરૂઆત કરો. દિવસ તમારો ખરેખર આનંદમાં જશે. વર્તમાન કાળને વધારે તમારે ધ્યાનમાં રાખવો પડશે. અવરોધો ગમે એટલા હશે છતાંય તમે સફળતાના સુધી પહોંચવા માટે આજે ભગવાને તમને સુગમ રસ્તો કરી આપ્યો છે. આપણો શુભાંક આજનો 2 છે. આસમાની રંગ દ્વારા ખૂબ જ સારા લાભ અને સારા ફળની આજે આપ પ્રાપ્તિ કરી શકશો. રાશિ મંડળની આપણે 12મી રાશિ એટલે મીન રાશિનો જો વિચાર કરીએ તો એ દર્શકો માટે, એ જાતકો માટે આજનો દિવસ માતાનો પ્રેમ, માતાના આશીર્વાદ જો આજના દિવસ માટે મળે તો તમારો દિવસ ખૂબ જ આનંદમય પસાર થાય તેવી શક્યતા છે. માતા હયાત ન હોય તો માતાના ફોટાને પણ પગે લાગી અને આજની દિવસની શરૂઆત કરજો. માતાના ચરણમાં માથું મૂકજો, એનો હાથ જમણો તમારા માથા ઉપર રહે એવી રીતે તમે એને પગે લાગજો. ચોક્કસ સારી સફળતા મળશે. પડતર કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે એમાં સારી રાહત થશે. કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો અને કામ કરો, સારી સફળતા મેળવશો. ગુસ્સા ઉપર અને ટેન્શન ઉપર થોડોક કાબુ રાખો, ચોક્કસ તમે મુક્ત થઈ શકશો. આપનો શુભાંક આજનો 3 છે. નારંગી રંગ દ્વારા ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આચાર્યજી, ભીખુભાઈ અંબાલાલભાઈ રાઠોડનો પત્ર આવ્યો છે અમરેલી જિલ્લાના લાઠીથી. દીકરા વિવેક વિશે પૂછવા માંગે છે. વિવેકની જન્મ તારીખ જણાવી છે 11/7/1999. રાત્રે 2 અને 20નો જન્મનો સમય છે અને જન્મ સ્થળ છે લાઠી. વિવેકને અભ્યાસમાં આગળ કેવું રહેશે અને આરોગ્યની દ્રષ્ટિએ કેમ છે? નચોર હાર્યમ નચરાજ હાર્યમ ન ભાતૃભાજ્યમ નચ ભારકારી વ્યય કૃતે વર્ધત એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. વિદ્યા પ્રાપ્તિ માટે ગુરુ બળવાન જોઈએ, કારણ કે 5મા સ્થાનનો કારક એ ગુરુ છે. કારકો ભાવનાશય સિદ્ધાંત પ્રમાણે ગુરુ 5મા સ્થાનમાં પડ્યો તો નુકસાન કરાવતો હોય છે. પણ
પાંચમા સ્થાનનો માલિક બનીને કોઈ પણ જગ્યાએ જે ગ્રહ પડ્યો હોય એ પ્રમાણે વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. અહીંયા કન્યા રાશિનો સ્વામી બુધ એ તૃતીય સ્થાનમાં પરાક્રમ સ્થાનમાં રાહુ સાથે છે. વિદ્યા અભ્યાસની અંદર કદાચ જે કોઈ મહેનત કરે એના કરતાં થોડી વધારે મહેનત કરવી પડે તેવા પણ યોગ બની રહ્યા છે. શનિ અને ગુરુ બંને સાથે બેઠેલા છે. 12મા સ્થાનની અંદર ગુરુનું રત્ન આવે છે પોખરાજ. પોખરાજને જો વિધિપૂર્વક પ્રથમ આંગળીમાં જો ધારણ કરવામાં આવે, સોનામાં પહેરવો તો સોનામાં ન પહેરી શકાય તો પંચધાતુમાં પણ ગુરુનું રત્ન ધારણ કરવું પડે તો ચોક્કસ એને અભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા મળે. દર ગુરુવારના દિવસે ચણાની લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પોતાના હાથે જો ગાયને ખવડાવશે તો પણ વિદ્યા પ્રાપ્તિની અંદર ખૂબ જ સારી તકો એને પ્રાપ્ત થશે અને આગળ જતાં ખૂબ જ સારો અભ્યાસ કરી શકશે. જય ગણેશ. ચોક્કસ આચાર્યજી, ખૂબ ખૂબ સ્વાગત દર્શક મિત્રોને આપે છે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું એ બદલ. તો દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હો અમારા કાર્યક્રમમાં પત્ર લખવા માટે, આપની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે, તો ચોક્કસપણે અમને પત્ર લખી જણાવો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SD હાઈવે, અમદાવાદ 380052. તો દર્શક મિત્રો, આપનો આજનો દિવસ શુભકારી પસાર થાય તેવી આશા રાખીએ છીએ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ.